આ વિડીયોમાં મિત્રો આપણે ઇંગ્લિશ પેડાગોજી જે પાર્ટ 19 એટલે કે 19 છે એ જોઈશું, જેનો ટોપિક છે સિલેબલ એટલે કે અક્ષરખંડની થિયરી, વન લાઇનર્સ અને એમસીક્યુ. જોઈએ તો સિલેબલની જે ડેફિનેશન છે જોઈ લઈએ તો અ સિલેબલ ઇઝ અ યુનિટ ઓફ પ્રોનાઉન્સિએશન. યુનિટ ઓફ પ્રોનાઉન્સિએશન containing one vowel sound with or without surrounding consonants. So a syllable is a unit of pronunciation containing one vowel sound with or without surrounding consonants. એટલે કે એક સ્વર ધ્વનિ ધરાવતો, શું થશે ગુજરાતી, એક સ્વર ધ્વનિ ધરાવતો ઉચ્ચારણનો એક ભાગ. તો એક સ્વર ધ્વનિ એટલે કે વન વોવેલ સાઉન્ડ કન્ટેનિંગ, તો એક સ્વર ધ્વનિ ધરાવતો ઉચ્ચારણનો એક ભાગ એટલે અક્ષરખંડ એટલે કે સિલેબલ કહેવાય છે. તો અ સાઉન્ડ ઇઝ અ યુનિટ ઓફ પ્રોનાઉન્સિએશન કન્ટેન વન વોવેલ સાઉન્ડ, જેને શું કહેવાશે તો સિલેબલ એટલે કે અક્ષરખંડ કહેવામાં આવે છે. અ સિલેબલ ઇઝ ધ સ્મોલેસ્ટ યુનિટ ઓફ પ્રોનાઉન્સિએશન. તો અ સિલેબલ ઇઝ ધ સ્મોલેસ્ટ યુનિટ ઓફ પ્રોનાઉન્સિએશન છે એટલે એ શું છે, ધ સ્મોલેસ્ટ યુનિટ ઓફ પ્રોનાઉન્સિએશન એટલે કે ઉચ્ચારણનો સૌથી નાનો ભાગ અક્ષરખંડ કહેવાય છે. ઉચ્ચારણનો સૌથી નાનો ભાગ છે જે શું કહેવાશે, અક્ષરખંડ કહેવાય છે. આગળ જોઈએ તો કેરેક્ટરિસ્ટિક ઓફ સિલેબલ. સિલેબલના ખાસિયતો જે છે એ જોઈએ તો એવરી સિલેબલ કન્ટેન્સ એટ લીસ્ટ વન વોવેલ સાઉન્ડ. એવરી સિલેબલ એટલે કે દરેક અક્ષરખંડમાં, કન્ટેન્સ એટલે કે એમાં આવેલા હોય છે, એટ લીસ્ટ ઓછામાં ઓછા, એટ લીસ્ટ વન વોવેલ સાઉન્ડ. તો દરેક જે સિલેબલ છે એમાં ઓછામાં ઓછો એક વોવેલ સાઉન્ડ આવેલો જ હોય છે. દરેક અક્ષરખંડ છે એમાં ઓછામાં ઓછો એક સ્વર ધ્વનિ છે એ આવેલો હોય છે. આ પોઈન્ટ મિત્રો તમે સમજી ગયા હશો કે દરેક સિલેબલમાં ઓછામાં ઓછો એક જે સ્વર ધ્વનિ છે, વોવેલ સાઉન્ડ છે એ હોય છે. સેકન્ડ છે અ વર્ડ મે હેવ વન ઓર મોર સિલેબલ્સ. અ વર્ડ એટલે કે એક શબ્દમાં મે હેવ વન ઓર મોર સિલેબલ્સ, એક શબ્દમાં એક અથવા એકથી વધુ અક્ષરખંડ હોઈ શકે છે. જે શબ્દ હોય છે, વર્ડ હોય છે, તો તેમાં એક અથવા તો તેનાથી વધુ અક્ષરખંડ એટલે કે સિલેબલ્સ હોઈ શકે છે. સિલેબલ્સ હેલ્પ ઇન કરેક્ટ પ્રોનાઉન્સિએશન. તો સિલેબલ જે છે હેલ્પ કરે છે શેમાં, તો ઇન કરેક્ટ પ્રોનાઉન્સિએશન એટલે કે યોગ્ય ઉચ્ચારણમાં મદદ કરે છે. સિલેબલનું જે કામ છે એ શું છે, તો હેલ્પ ઇન કરેક્ટ પ્રોનાઉન્સિએશન. તો મિત્રો આ તમને ત્રણ જે પોઈન્ટ્સ છે એ તમને સમજાઈ ગયા હશે. આગળ જોઈએ એક્ઝામ્પલ જે છે સિલેબલના એ જોઈએ. અહીં વર્ડ છે, સિલેબલ છે અને ગુજરાતી એનું જોઈ લઈએ. તો કેટ, શું કેટ, તો એનો સિલેબલ એક અક્ષરખંડ થશે. શું થશે, એક જ અક્ષરખંડ થશે. એ જ રીતે આ ટીચર વર્ડ છે, શું ટીચર, તો જોઈએ તો ટી પછી ચર, તો કેટલા આ જે છે બે અક્ષરખંડ બને. કેટલા, તો બે અક્ષરખંડ અહીં બને છે. હવે ત્રીજો વર્ડ છે બનાના. તો એમાં સિલેબલ્સ તો ત્રણ. કેટલા, ત્રણ. તો બ ના ના, તમે જોશો તો કેટલા, તો ત્રણ જે વોવેલ સાઉન્ડ છે ઉત્પન્ન થાય છે, જે શું ત્રણ અક્ષરખંડ બને છે. એ જ રીતે એજ્યુકેશન, એડ યુ કે શન, તો અહીં કેટલા, તો ચાર અક્ષરખંડ બને છે. કેટલા, તો ચાર અક્ષરખંડ બને છે. આગળ જોઈએ વન લાઇનર્સ એની નોટ્સ છે એ જોઈ લઈએ. તો અ સિલેબલ ઇઝ અ યુનિટ ઓફ પ્રોનાઉન્સિએશન. સિલેબલ શું છે, તો અ યુનિટ ઓફ પ્રોનાઉન્સિએશન એટલે કે અક્ષરખંડ ઉચ્ચારણનો એક ભાગ છે. અક્ષરખંડ શું છે, તો ઉચ્ચારણનો એક ભાગ છે. એવરી સિલેબલ કન્ટેન્સ એટ લીસ્ટ વન વોવેલ સાઉન્ડ એટલે કે દરેક અક્ષરખંડમાં ઓછામાં ઓછો એક સ્વર ધ્વનિ હોય છે. તો
તો આ જે એક સ્વરધ્વનિ જ્યાં છૂટું પડે છે ત્યાં આગળ શું તો એક અક્ષરખંડ આપણે મેળવીએ છીએ. અ વર્ડ મે હેવ વન ઓર મોર સિલેબલ્સ. આગળ ઉદાહરણ જોયા જેમાં 1 છે, 2 છે, 3 છે, તો એ રીતેના અક્ષરખંડ છૂટા પડતા હતા. જેમાં જે ઉચ્ચાર જે છે તો એ શું તો સ્વર ધ્વનિ જ્યાં આવતી હોય ત્યાં શું અક્ષરખંડ આપણને મળે. તો સિલેબલ હેલ્પ્સ ઇન કરેક્ટ પ્રોનાઉન્સિએશન. તો સિલેબલ શું મદદ કરે છે તો યોગ્ય ઉચ્ચારણમાં મદદ કરે છે. The number of vowel sound usually determines the number of syllables. The number of vowel sound છે તો એ સામાન્ય રીતે સ્વર ધ્વનિઓની સંખ્યા અક્ષરખંડોની સંખ્યા નક્કી કરે છે. જે સ્વર ધ્વનિઓની જેટલી સંખ્યા હશે મતલબ તો એટલા અક્ષરખંડો થશે. જેટલી સ્વર ધ્વનિઓ ઉત્પન્ન થશે એટલા એના અક્ષરખંડો મળશે. જેમ કે આગળ આપણે જે શબ્દ જોયા કેટ, તો એ સાઉન્ડ બનતો હતો સ્વર, તો એ રીતે એમાં શું એક જ અક્ષરખંડ બન્યો. એ જ રીતે આગળ જોઈએ તો સિલેબલ જે છે એના એમસીક્યુઝ જે છે થોડાક એ જોઈ લઈએ. ફર્સ્ટ ક્વેશ્ચન છે વોટ ઇઝ અ સિલેબલ. વોટ ઇઝ અ સિલેબલ તો શું આવશે અ યુનિટ ઓફ પ્રોનાઉન્સિએશન. શું છે સિલેબલ તો અ યુનિટ ઓફ પ્રોનાઉન્સિએશન એટલે કે અક્ષરખંડ ઉચ્ચારણનો એક ભાગ છે. ઉચ્ચારણનો એક ભાગ છે. ઓપ્શન બી. સેકન્ડ નંબર છે એવરી સિલેબલ મસ્ટ કન્ટેન એટ લીસ્ટ વન. તો શું આવશે વોવેલ સાઉન્ડ. શું આવશે મિત્રો વોવેલ સાઉન્ડ. તો સિલેબલ છે કોના સાથે તો વોવેલ સાઉન્ડ સાથે જોડાયેલ છે. કોઈ શબ્દમાં એક વોવેલ સાઉન્ડ આવશે તો એ શું કહેવાશે એક વન સિલેબલ આધારિત. 2 વોવેલ સાઉન્ડ આવશે તો 2 અક્ષરખંડ એટલે કે સિલેબલ. 3 વોવેલ સાઉન્ડ આવશે તો 3 સિલેબલ આધારિત. તો એ રીતે હોય છે. તો ઓછામાં ઓછું કેટલા તો એક જે વોવેલ સાઉન્ડ એ હોય છે. થર્ડ નંબર જોઈશું તો હાઉ મેની સિલેબલ્સ આર ધેર ઇન ધ વર્ડ ટીચર. ટીચર તો ટીચર જે વર્ડ છે તો એમાં સિલેબલ્સ કેટલા છે તો જોઈએ તો શું આવશે આન્સર ઇઝ 2 એટલે કે 2. ટી તો ટી જે ઉચ્ચાર કરીશું તો ત્યાં એક અહીં સાઉન્ડ સ્વર સાઉન્ડ આવશે. પછી ચર તેમાં પણ એક શું વોવેલ સાઉન્ડ એટલે કે સ્વર ધ્વનિ આવે છે. મતલબ અહીં કેટલી 2 સ્વર ધ્વનિઓ જોવા મળે છે જેના કારણે ટીચર શબ્દમાં 2 અક્ષરખંડ છે એટલે કે 2 સિલેબલ્સ મળશે. આગળ જોઈશું ફોર્થ નંબર છે અ સિલેબલ હેલ્પ્સ ઇન. સિલેબલ શામાં મદદ કરે છે તો કરેક્ટ પ્રોનાઉન્સિએશન. શું તો કરેક્ટ પ્રોનાઉન્સિએશન એટલે કે અક્ષરખંડ યોગ્ય ઉચ્ચારણમાં મદદ કરે છે. યોગ્ય ઉચ્ચારણમાં અક્ષરખંડ છે મદદ કરે છે. 5મો નંબર છે ધ નંબર ઓફ સિલેબલ્સ ઇન અ વર્ડ ઇઝ યુઝલી ડિટરમાઇન્ડ બાય ધ નંબર ઓફ. તો શું આવશે ધ નંબર ઓફ સિલેબલ્સ ઇન અ વર્ડ. તો જે સિલેબલોની જે સંખ્યા છે એ સામાન્ય રીતે ડિટરમાઇન્ડ બાય ધ નંબર ઓફ શું આવશે તો વોવેલ સાઉન્ડ. શું આવશે વોવેલ જે સાઉન્ડ્સ છે એ આધારિત આવશે. જેટલા વોવેલ સાઉન્ડ હશે તો એ પ્રમાણે એના જે સિલેબલ્સ છે એ હશે એટલે કે અક્ષરખંડ હશે. જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને અવશ્ય લાઈક કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી દેશો જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન છે તમને મળી રહે.